જ્યારે બાળકનો જન્મ થયો હતો ને, ત્યારે જાણે હજારો તારલિયાનો તેજ લઈને જન્મ થયો હોય. જ્યારે એ ગોકુળથી વૃંદાવન ગયો ત્યારે લાગી રહ્યું હતું કે અમાસ ઘેરી રાત હતી. ને જ્યારે વૃંદાવનથી મથુરા ગયો, જાણે વ્રજવાસીના જીવનમાં પ્રાણ જ ન હોય. બસ એની ભક્તિ, એની શ્રદ્ધા ઉપર જીવી રહ્યા છે અમે લોકો. ખબર નહીં ક્યારે દર્શન મળશે. અને હા, આશા તો જરૂર છે કે એની સાથે દ્વારિકા પણ લઈ જાય. પણ કઈ વાંધો નહીં. જેમ મીરાને સહાયક થયા હતા, જ્યારે એને આશરો આપ્યો છે, તો અમને કેમ નહીં? આશા એ જ જીવન છે. મારા પ્રભુ પાસે એટલી જ પ્રાર્થના છે, જ્યાં એ સુખી ત્યાં અમે સુખી. મારા દ્વારકાધીશને આખું ગામ કાનુડો શામળિયો કહે, પણ હું તો બસ મારો કૃષ્ણ કનૈયો. જય શ્રી કૃષ્ણ.